હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે આડત માલના હિસાબો કન્સાઇનમેન્ટ એકાઉન્ટિંગ. આજે આપણે એમાં જે છે જાન્યુઆરી 2025માં પૂછાયેલો દાખલો જોવાનો છે. ક્વેશ્ચન 3B શું કહેવા માગે છે તો કે અનિતાએ ₹8,000ની કિંમતનો માલ વર્ષાને આડતથી વેચવા મોકલ્યો. તેણે માલ મોકલતા ₹800 ખર્ચના ચૂકવ્યા. વર્ષાએ બધો જ માલ ₹12,000માં વેચ્યો, જેમાં 8,000 ઉધાર વેચાણ અને ₹4,000 રોકડ વેચાણ છે. તેમને વેચાણ પર 5% આડત આપવાની છે. આસામી આડત આપવાની નથી. એક ગ્રાહક પાસેથી ₹400 વસૂલ થઈ શક્યા નથી. અનિતાના ચોપડે આડત માલ ખાતું બનાવો. ચાલો, આટલી વસ્તુ છે આપણને કીધી છે, બરાબર. તો આપણે અનિતાના ચોપડે આડત માલ ખાતું, પહેલાં મારો વિચાર અહીંયા જ આડત માલ ખાતું બનાવી નાખવાનો હતો, પણ પછી કેન્સલ કર્યો, બરાબર છે. તો અહીંયા મેં છે એ આડત માલ ખાતું બનાવ્યું છે. આ છે આપણો જે પહેલો દાખલો ક્વેશ્ચન 3A છે, બરાબર. એ તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, બરાબર છે. ચાલો, તો પહેલાં આપણે શું કરે છે અનિતા, તો કે આપણે પહેલાં આડત માલ ખાતું બનાવી નાખીએ. ઉધાર અને જમા તમને ખબર છે, આડત માલ ખાતાનો રૂલ જો તમને ના ખબર હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને જે છે એ લિંક મળી જશે, બરાબર છે, આપણા પ્લેલિસ્ટની. તો આડત માલ ખાતામાં એક જાતનું આપણું નફા નુકસાન અને વેપાર ખાતાનું કમ્બાઈન છે, બરાબર છે. તો પહેલાં તો આપણે અનિતાને 8,000ની કિંમતનો માલ અનિતાએ વર્ષાને મોકલ્યો છે, બરાબર. 8,000ની કિંમતનો માલ. તો આપણે શું આમનું થશે તો કે આડત માલ ખાતે ઉધાર, તે આડતથી વેચવા મોકલેલ માલ ખાતે. તો અહીંયા આપણે લખશું આડતથી વેચવા મોકલેલ માલ ખાતે. આમાં ભરતીય કિંમત ને એવું તો કંઈ છે નહીં, ડાયરેક્ટ આપણે 8,000ની કિંમતનો માલ જ કીધો છે, તો ડાયરેક્ટ 8,000 રૂપિયા આપણે અહીંયા લખી નાખશું. આગળ વધીએ. તેણે માલ મોકલતા 800 ખર્ચના ચૂકવ્યા. 800 ખર્ચના ચૂકવ્યા છે. કોણે ચૂકવ્યા છે? અનિતાએ. માલધણીએ ચૂકવ્યા છે, તો એની નોંધ થશે. આડત માલનો ખર્ચ છે એટલે આડત માલ ખાતે ઉધાર, બરાબર. અને પૈસા જાય છે એટલે બેંક ખાતે, બરાબર. તો અહીંયા આપણે આડત માલ ખાતામાં ઉધાર બાજુ શું લખશું? રોકડ બેંક ખાતે, બરાબર. જે ખર્ચના ચૂકવ્યા છે એ કેટલા ચૂકવ્યા છે તો કે 800 રૂપિયા, બરાબર. આગળ વધીએ. વર્ષાએ બધો જ માલ 12,000માં વેચ્યો. વર્ષાએ બધો જ માલ શું કર્યું છે? વેચી નાખ્યો છે. તો અહીંયા આપણે વર્ષા ખાતે લખી નાખશું. વર્ષા ખાતે વેચાણ થાય છે, આપણા માલનો નિકાલ થાય છે, એટલે અહીંયા આપણે વર્ષા ખાતે. કેટલાનો વેચ્યો છે તો કે 8,000 ઉધાર વેચાણ કરે છે અને 4,000નું રોકડ વેચાણ કરે છે. હવે અહીંયા આપણે વર્ષા ખાતે રોકડ અને ઉધાર એમે વેચાણ લખી શકીએ, બરાબર. તો અહીંયા આપણે વર્ષા ખાતે રોકડ વેચાણ કેટલું લખીએ છીએ તો કે રોકડ વેચાણ 4,000નું કરે છે. 4,000નું રોકડ વેચાણ કરે છે, તો અહીંયા આપણે 4,000. અને ઉધાર વેચાણને આપણે છે એ દેવાદાર ખાતે લખી નાખીએ, બરાબર. તો અહીં લખશે દેવાદાર ખાતે. કેટલા છે તો કે 8,000નું ઉધાર વેચાણ છે અને ટોટલ વેચાણ છે 12,000નું 12, બરાબર. વર્ષા ખાતે, અથવા તો તમે શું કરી શકો, વર્ષા ખાતે. આ માત્ર આપણે રોકડ વેચાણ જ છે. દેવાદાર ખાતે અલગથી વેચાણ આપણે લખ્યું, બરાબર. એટલે કે 12,000 ટોટલ વેચાણ આપણે લખશું, બરાબર છે. ચાલો, પછી છે તેમને વેચાણ પર 5% આડત આપવાની છે. 5% શું આપવાની છે? આડત આપવાની છે. આડત શું છે તો કે આડત માલનો ખર્ચ છે, બરાબર. તો શું આમનું થશે તો કે આડત માલનો ખર્ચ છે એટલે ઉધાર બાજુ, એટલે કે આડત માલ ખાતે ઉધાર. તે કોના ખાતે? વર્ષા ખાતે. વર્ષા શું છે તો કે આડતીયો છે, તો અહીંયા આપણે લખશું વર્ષા ખાતે વેચાણ પર 5%. તો વેચાણ કેટલું છે તો કે 12,000નું. 12,000નું વેચાણ છે, એને ગુણ્યા 5%, તો કેટલા? 600 રૂપિયા આડત થશે. 600 રૂપિયા શું થશે? આડત થશે. આની જરૂરી ગણતરી પણ તમારે નીચે બતાવો તો વધારે સારું, પણ કેલ્સીમાં થઈ જાય છે એટલે વધારે ટાઈમ હું બગાડતો નથી, બરાબર છે. તો 12,000 પર આપણે 5% આડત આપી. હવે ઉધાર વેચાણ પણ કરે છે તો આપણે આસામી આડત પણ આપવી પડે, પણ આસામી આડત આપણે આપતા નથી. અહીં એને શું કીધું છે? આસામી આડત આપવાની નથી.
એક ગ્રાહક પાસેથી 400 વસૂલ થઈ શક્યા નથી. એક ગ્રાહક પાસેથી શું થઈ શક્યું નથી? 400 વસૂલ થઈ શક્યા નથી. તો શું થશે? દેવાદાર ખાતે ઘાલખાત થશે. તો અહીંયા આપણે આડત માલનું નુકસાન છે, બરાબર છે. તો ઘાલખાત ખાતે, આડત માલ ખાતે ઉધાર તે ઘાલખાત ખાતે. તો અહીંયા આપણે ઘાલખાત ખાતે કેટલા? તો કે 400 રૂપિયા વસૂલ થઈ શક્યા નથી, બરાબર. તો 400 રૂપિયા આપણે લખી નાખ્યા, બરાબર છે. ચાલો પછી છે આગળ કાંઈ નથી કીધું, આટલું જ કીધું છે, બરાબર. બીજું આપણને કાંઈ કીધું નથી. આપણે શું કરશું? ડાયરેક્ટ આપણે ખાતું કરી દઈશું બંધ, બરાબર. તો અહીંયા આપણે 12,000 ખાતું બંધ કરી દઈશું. 12,000 આમાંથી બાદ કરશું 8,000, 800, 600, 400 એટલે 9,800. એમાંથી 12,000 માઇનસ એટલે થશે 2,200. તો આ આવશે 2,200. અને આ છે એ શું હશે આપણું? તો કે નફો. ક્યાં લઈ જઈશું આપણે? તો કે સામાન્ય નફા નુકસાન ખાતે. સામાન્ય નફા નુકસાન ખાતે 2,200 રૂપિયા નફો લઈ જઈશું, બરાબર. બસ આ જ હતું. આ સિવાય આમાં બીજું કાંઈ છે નહીં. આટલું કંઈ નાનું એવું આપણે ખાતું દોરવાનું હતું, બરાબર છે. ચાલો, તો આ હતો આપણો જાન્યુઆરી 2025માં પૂછાયેલો બીજો દાખલો, બરાબર. જે ક્વેશ્ચન 3B હતો એ, બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.